આજથી રાજ્યના સસ્તા અનાજના દુકાનધારકો અનિશ્ચિતકાળની હડતાળ પર ઉતર્યા છે। સરકારે સસ્તા અનાજના દુકાનદારોની માંગણીઓ ન સ્વીકારતા હવે તેઓ હડતાળ પર ઉતર્યા। રાજ્યના 17,000 રેશનિંગ દુકાનધારકો હડતાળ પર ઉતર્યા છે। રાજકોટના 700 દુકાનધારકો પણ આ હડતાળમાં જોડાયા છે। હડતાળને પગલે રાજ્યના 75 લાખ જરૂરિયાતમંદોને અનાજ હવે નહીં મળે। દુકાનધારકોએ 20 પડતર માંગણીઓ સાથે હડતાળ કરી છે। અનાજની દુકાનધારકો આજથી હડતાલ ઉપર ઉતર્યા છે। આપણી સાથે માવજીભાઈ રાખસિયા છે, સસ્તા અનાજ દુકાનના જે કહી શકાય છે કે પ્રમુખ છે। શું કહેશો માવજીભાઈ, જે પ્રમાણે હડતાલ છે, શું માંગણી છે? આજે રાજ્યના 17,000 દુકાનદારોની જે હડતાલ કરવામાં આવી છે, અમારા રાજ્ય એસોસિએશનના બંને એસોસિએશનના અમારા સન્માનીય પ્રહલાદભાઈ મોદી, અમારે રાજભા દ્વારા જે આહવાન કરવામાં આવ્યું છે તેના અનુસંધાને આજે હડતાલ કરવામાં આવી છે। હડતાલની બાબતમાં પહેલી બાબત ચોક્કસ કહેવા માંગુ છું કે આ હડતાલ જે તાત્કાલિક કરવામાં નથી આવી। આજે ઘણા સમયથી વારંવાર લેખિતમાં અમે જાતે મળી અને રજૂઆત કરેલી, અત્યાર સુધીમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજની તારીખમાં સુધી અમારા એક પણ પ્રશ્નનું સોલ્યુશન હજી સુધી કરવામાં નથી આવ્યું, જેના પરિણામ પહેલા હડતાલ કરવામાં આવી છે। અને અમારા જે 20 મુદ્દાની બાબત છે એ 20 મુદ્દાની બાબતમાં અમે આપ્યા છે। એ 20 મુદ્દામાં એક પણ મુદ્દો એવું કહે કે સરકારે આ બાબતમાં તમારો મુદ્દો ખોટો છે। ખાસ કરીને જે 97% બાબત છે, 97% વિતરણ કરી તો તમને મિનિમમ 20,000 તો મળે, બાકી ન મળે। બીજી બાબત છે કે સર્વરનો પ્રશ્ન છે। સર્વર જ્યારથી આવ્યું ત્યારથી અત્યાર સુધી સર્વરના બહુ મોટા પ્રશ્ન છે। બીજી એક સમિતિની બાબત છે કે 11 જણાની સમિતિ બનાવવામાં આવી, 11 જણા હાજર ત્યારે તમારી દુકાને જથ્થો ઉતારવાનો, તો 11 જણાને આપણે જથ્થો ઉતરે 11 જણા બહાર ગયો, કોઈ કામે ગયો કે તો આ જથ્થો કેવી રીતે ઉતારે। એટલે આ તમામ બાબતો જે છે। બીજી બાબત એક છે કે ઓનલાઈન અમે જે કાંઈ કામ કરી રહ્યા છે ઓનલાઈન પદ્ધતિ, સરકારે એમ કીધું કે આધાર બેઝથી જ કામ કરવાનું, તો આધાર બેઝથી અંગૂઠાની સિસ્ટમથી જ માલ આપી છે, તો આમાં ક્યાંય કોઈ પણ જાતની આમાં ભ્રષ્ટાચાર આવવાની કોઈ સ્કોપ જ નથી। તો તમે મને જે માલ આપ્યો 200 કટ્ટા માલ આપ્યો, 200 કટ્ટાનો હિસાબ તમારી પાસે જે કરોડ રૂપિયાની સિસ્ટમ છે, તો 200 કટ્ટા હિસાબ તમને મળી શકે છે। તો આવા અનેક મુદ્દાઓ લઈને અમે આ બાબતનું આંદોલન કર્યું। આ બાબતમાં અમે કહેવા માંગીએ છીએ કે રાજ્યની અંદર જે હડતાલ કરવામાં આવી છે અમારા અસ્તિત્વની લડાઈ છે, અમારા હકની લડાઈ છે અને અમારા અધિકારની લડાઈ છે। અને છેલ્લે જ્યારે અમને તમામ બાબતની સફળતા નથી મળી ત્યારે જ અમને સંવિધાનની અંદર જે અમને પ્રાધાન્ય આપ્યું છે હડતાલ બાબતનું આંદોલન બાબત, છેલ્લે અમે હડતાલ કરી રહ્યા છીએ। જે આ રાશન ધારકો છે તેમને અસર થશે, કારણ કે હડતાલ અચોક્કસ મુદતની હડતાલ છે, તો 17,000 દુકાનદાર ગુજરાતની અંદર છે, 17,000 દુકાનદારને જથ્થો મળતો બંધ થઈ જશે। ચોક્કસથી અન્ય જે વેપારીઓ છે તેમને પૂછવાનો પ્રયત્ન કરશે। હડતાલ પાડી છે, શું મુખ્ય માંગણી છે? અમારી માંગણી છે અમને પૂરતું કમિશન મળે, અમારું ઘરનું ગુજરાન પૂરું ચાલે એવું અમને કમિશન મળે। અમારું અત્યારે આ મોંઘવારી પ્રમાણે સરકારી અધિકારીઓના પગાર વધી જાય છે, પણ અમે યાનિયા છે, વર્ષોથી અમે આ કમિશન બાબતની માંગણી લઈને સરકાર આગળ બેઠા છીએ, પણ સરકાર અમારી માંગણીને ધ્યાને લેતા નથી, એટલે મજબૂર થઈને અમારે આ પગલું ઉઠાવવું પડ્યું। અને અમને એવી વેદના હોત છે કે ગ્રાહક હેરાન થાય છે, એ અમને વેદના છે, પણ અમારી મજબૂરી છે કે અમે હડતાલમાં જોડાયા। શું મુખ્ય માંગણીઓ કઈ કઈ છે? મુખ્ય માંગણીમાં પહેલા તો કમિશન વધારવાની બાબત છે, બીજી માંગણી સર્વર વ્યવસ્થિત ચાલે, અને જે ત્રીજો મુદ્દો એવો છે કે વારસાઈનો છે। આજે મારી જ દુકાને મારા પપ્પાની એજ છે 80 વર્ષ, એને માંથી ઘરેથી આ અંગૂઠો દેવા આવે, બરોબર છે। હવે 80 વર્ષના ને તો હું આખો દિવસ